નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. એની અંદર આપણે સપુષ્પી વનસ્પતિનું અર્ધ પ્રવિધીય વર્ણન એટલે એનું વર્ણન કેવી રીતે કરવાનું એ આપણે જોયું તિજોરીમાં. 5 હવે વર્ણન બાદ 5.9 કેટલાક અગત્યના કુળોનું વર્ણન. વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, ત્રણેયમાં આ કુળનું મહત્વ છે. કયા કુળનું છે એના પર બધો આધાર છે. મહાભારતનું યુદ્ધ તમે જુઓ. મહાભારત ખબર ને? મહાભારતનું યુદ્ધમાં શાંતનુ રાજા ક્ષત્રિય કુળના હતા, પણ એમને મત્સ્ય કુળની એટલે માછલી પકડવા વાળું જે ભોય કુટુંબ હોય એવા કુળની છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો. એના રૂપથી અંજાઈ ગયા. બરાબર. અને માતા ગંગાના પુત્ર દેવવ્રત ભીષ્મ એને રાજા બનાવવાની જગ્યાએ એ ભોય જે છોકરી હતી, મત્સ્ય કુળની છોકરી એટલે એની પત્ની, એના છોકરાઓને રાજા બનાવવાના. બરાબર. પણ એના છોકરાઓ બધા કહેવાય કે જે બધા બીમાર ને એવા બધા મરી ગયા ધીમે ધીમે. અને પછી જે એના પછીની પેઢી આવી એ આ પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરની આવી. બરાબર. પણ એટલે કયા કુળના તમે છો એનું એક મહત્વ છે. બરાબર. હવે એ કુળના લોકો હતા તો જે દેવવ્રત ભીષ્મએ જે એનું વચન પાલન, પ્રતિજ્ઞા, આ તે ફલાણું ધર્મ નિભાવવાનો એ બધું ભીષ્મએ આ મરણ પૂરું કર્યું. જ્યારે પેલી પ્રજાએ કર્યું એ બધી અધર્મી પ્રજાને કરી. પાંડવો કોણ? તો કે દેવોનો પ્રસાદ. એ પાંડુ રાજાના પુત્રો નહીં કહેવાય, પાંડુના પુત્રો પણ દેવોના મંત્રપુત્ર હતા. બરાબર. તો એ પવિત્ર આત્માઓ થઈ. એમનું કુળ એ રીતે આવ્યું, દેવોનું કુળ આવ્યું. બરાબર. જ્યારે પેલા લોકોનું કુળ કયું આવે? મત્સ્ય કુળ આવે. બરાબર. મછવારાનું કુળ આવે. તો એટલે અધર્મ થયો. બરાબર. લોભ લાલચ અને એમાં આવીને અધર્મ થયો અને મહાભારત રચાયું. અને મહાભારતમાં છેલ્લે બચ્યા કોણ? તો પવિત્ર કુળવાળા 5 પાંડવો. બરાબર. એટલે કુળનું મહત્વ તો છે જ. બરાબર. સમજી ગયા? એટલે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, પહેલું આ જોવાનું. બરાબર. તમે કયા કુળના છો? હવે અહીંયા આગળ આપણે ડિસ્ક્રિપ્શન ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ફેમિલીઝ. આ કુળ એટલે ફેમિલી. આ ફેમિલીઝ એટલે આ કુળના, આ કુટુંબના જે લોકો હોય એ બધા જ એની અંદર આવે. એનું એક થળિયું મૂળિયું હોય ત્યાંથી પછી બધા પાછળની આખી પેઢીઓ એમાં આવે. બરાબર. એ ફેમિલી. તો એવા 4 કુળ એનું આપણે અહીંયા આગળ અત્યારે ભણવાનું છે. હવે જ્યારે આવી રીતે 4 કુળ એક સાથે ભણવાના હોય તો મારી જે ભણાવવાની સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે કેવી રીતે ભણતા હોય છે. અહીંયા આગળ આપણે 2 કુળ, ફેબેસી, સોલેનોસી, લિલિયોસી, એવા 3 કુળ અત્યારે આપણે ભણીએ છીએ. તો આ 3 કુળને મારે ભણવા હોય તો હું કેવી રીતે કરીશ? એક પેજના 3 ભાગ પાડી દઈશ. બરાબર છે. તો એ રીતે હું ભણીશ. પહેલું છે મારું 5.9.1 ફેબેસી કુળ. એટલે એને અંગ્રેજીમાં કહીશું ફેબેસી નહીં, ફેબેસિયા.
બરાબર. સોલેનેસી, બરાબર, સોલેનેસિયા. અને ત્રીજું છે લિલિએસી, તો લિલિએસિયા. બરાબર. આ 3 કુળ આપણે ભણવાના છે. નંબર 1, હવે દરેક કુળ, તો આ કુળ એ પહેલા કોઈ પણ કુળ હોય, કોઈ પણ ફેમિલી હોય, એના પૂર્વજ તો હોય ને. એ કે બધા થોડી ભગવાન હતા, કે શંકર ભગવાન હતા, સ્વયંભૂ દેવ છે, બરાબર છે. તો આ કુળ જે ફેબેસી કુળ છે એ પહેલા પેપિલિઓનોઇડી, એટલે આનું મૂળ ક્યાં આવ્યું? પેપિલિઓનોઇડી એવું કહેવાતું હતું ફેબેસી. તો ફેબેસીનું મૂળ તો કોણ? તો પેપિલિઓનોઇડી, બરાબર. અને આ જે પેપિલિઓનોઇડી હતું એ આ લેંગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું, બરાબર. તો આપણે ફેબેસી સુધી પહોંચવું હોય તો આપણે સૌથી પહેલાં કોને લેવું પડે? તો કે લેગ્યુમિનોઝી. આ લેગ્યુમિનોઝી એ મૂળ કુળ છે. એનું ઉપકુળ એ કયું આવ્યું? તો કે પેપિલિઓનોઇડી, બરાબર. અને એનું ઉપકુળ એના પછીનું તો એ ફેબેસી આવ્યું. તો આ રીતે એને સમજવાનું. તમે કહી દીધું કે આમ બ્રાહ્મણ અથવા તમે ક્ષત્રિય એમ કહેવો, બરાબર. તો કેવા ક્ષત્રિય? તો તમે તરત કહો ચૌહાણ. તો પણ ચૌહાણમાં કેવા ચૌહાણ? રાજપૂત, હિન્દુ ઠાકોર, હિન્દુ બારૈયા, હિન્દુ ગરાસિયા, હિન્દુ સોલંકી. કેવા? કે હિન્દુ ધારારા. જયમીનભાઈ ડાબી છે એમના દાદા ધારારા લખાવે ને એના પપ્પા બારૈયા લખાવે ને જયમીનભાઈ નામ હિન્દુ ઠાકોર આવે. હાથે કરીને હલકા, બરાબર. તો તમે કયા કુળના? ચૌહાણ તો બધાય હોય, પણ ચૌહાણમાં મૂળ કોણ? તો ભાઈ ઓરિજિનલ. એ ક્યાંથી આવ્યા? તો કે પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ તો કે ઓરિજિનલ, બરાબર. તો એ આખું કુળ, તમારું કુળ આવ્યું એ પૃથ્વીરાજ ચૌહાણનું કુળ આવ્યું, બરાબર. તો તમારે ગૌરવ લેવા જેવી વાત છે કે તમે એક સારા કુળના લોકો છો, બરાબર. એટલે કુળનું મહત્વ છે, બરાબર. તો ફેબેસી કુળ છે એ પેપિલિઓનોઇડી તરીકે પહેલાં કહેવાતું, અને એ લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. અને નંબર 2, એ વિશ્વમાં બધે વિતરિત છે. આ કુળ દુનિયાભરમાં જોવા મળે. એટલે આ પ્રકારની વનસ્પતિ, આપણે એ વનસ્પતિની વાત કરવાની છે, બરાબર. ચવાણું પ્રમાણની વાત નહીં કરવાની. પણ આ પ્રકારની વનસ્પતિ વિશ્વમાં બધી જગ્યાએ, કોઈ સ્પેસિફિક જગ્યા કે ભાઈ આ જ જગ્યાએ જોવા મળે એવું નહીં, બધી જગ્યાએ જોવા મળે. એટલે સર્વસામાન્ય ફેબેસી કુળ. ક્લિયર? તો આ થઈ આપણે કુળની વાત ઉપર. તો અહીંયા મૂળ અથવા તો કુળ એટલે પહેલો ફકરો, બરાબર. ત્યાર પછી બીજું આવ્યું તો વાનસ્પતિક લક્ષણો. બીજું આવશે વાનસ્પતિક લક્ષણો. તો વાનસ્પતિક લક્ષણો કયા કયા આવશે? તો કે વૃક્ષ, ક્ષુપ, છોડ, મૂળ ગંડિકાઓને આપણે શું કહીશું? રૂટ નોડ્યુલ્સ સાથેના મૂળ, એટલે મૂળ ગંડિકાઓ સાથેના મૂળ. એટલે આ જે વનસ્પતિ છે ફેબેસી, એના મૂળ કેવા હોય? ગાંઠા મૂડી જેવા હોય, ગાંઠા મૂડી જેવા, બરાબર. ચલો સી. હવે એનું પ્રકાંડ કેવું હોય? તો કે પ્રકાંડ કેવું હોય? તો કે ટટ્ટાર, સીધી, એટલે કે ઇરેક્ટ. અથવા તો બીજું કેવું હોય?
તો કે વેલા સ્વરૂપી. વેલા સ્વરૂપી એટલે વેલો શું કામ કરે? તો કે ક્લાઇમ્બિંગ. વેલો ક્લાઇમ્બિંગ હોય. આરોહિત વનસ્પતિ. વેલ શું કરે? કોઈ પણ વૃક્ષને કે કોઈ પણ થડને વીંટળાઈને વેલો ઉપર ચડે. કોઈ પણ આધારને લઈને એ ઉપર ચડે, એ વેલો. બરાબર. ત્યાર પછી ડી, તો કે પર્ણ. પર્ણ કેવા હોય? તો કે એકાંતરિક પર્ણ હોય. હવે પર્ણના પ્રકાર આપણે જોઈ ગયા છે. એકાંતરિક એટલે એક અહીંયા હોય તો બીજું અહીંયા હોય, ત્રીજું અહીંયા હોય, ચોથું અહીંયા હોય. આ એકાંતરિક, એ આપણને ખબર છે. બરાબર. પછી બીજું તો કે પર્ણ કેવું હોય? તો કે પક્ષવત એટલે કે પીછાકાર હોય. પક્ષવત એટલે પીછાકાર હોય. એટલે પીછાકાર પર્ણ એટલે મોટા ભાગે આપણે કેવા આ પ્રકારના પર્ણને પીછું કહીએ છીએ. બરાબર છે. ત્યાર પછી ત્રીજો એનો પર્ણનો પ્રકાર તો કે સંયુક્ત કે સાદા. પર્ણ સંયુક્ત છે કે સાદા છે? બરાબર. પર્ણ તલ, એનું તળિયું કેવું છે? બરાબર. પર્ણ વૃત્તંત લીય. પર્ણ વૃંત, પર્ણ વૃંત તલીય એટલે કે પલ્વિનેટ. પલ્વિનેટ. બરાબર. ત્યાર પછી છે ઉપપર્ણીય અને એફ પછી જી, જાલાકાર શિરા વિન્યાસ. એટલે ફેબેસી કુળની જે વનસ્પતિ છે એનું પાંદડું આવા પ્રકારનું હોય. આમાંથી બધા જ પ્રકારનું હોય એવું જરૂર નથી, પણ આવા પ્રકારનું હોય. બરાબર. બધાય હોઈ શકે તોય વાંધો નહીં. બરાબર. હવે ડી પછી કેપિટલ ઈ, તો કે પુષ્પીય લક્ષણો. બરાબર. કુળ, વાનસ્પતિક લક્ષણો, પ્રકાંડ, પર્ણ. બરાબર. એટલે અહીંયા મૂળ, પ્રકાંડ, પર્ણ એ રીતે ગણી શકાય તમે વાનસ્પતિક લક્ષણોમાં. મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. એ રીતે 3 ભાગ કરે. હવે પુષ્પીય લક્ષણ આવ્યા. તો પુષ્પીય લક્ષણમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ, વચક્ર, દળચક્ર, પુકેસર, સ્ત્રીકેસર, સ્થળ, એટલે આટલા સુધીનું. બરાબર. ત્યાર પછી અહીં આગળ આવી જાય કેપિટલ એફ, આર્થિક અગત્યતા. કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એનો ફાયદો તો પહેલો જોઈએ કે નહીં? બરાબર. એ અહીંયા આગળ તમને ધ્યાનમાં આવે. પુષ્પીય લક્ષણો જોઈએ આપણે. એમાં પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ કેવો છે? અપરિમિત. બરાબર. અપરિમિત. એનું પુષ્પ કેવું છે? દ્વિલિંગી, અનિયમિત. તો અનિયમિત માટે કેવું છે? ટકાવારીની નિશાની. બરાબર. જો અહીંયા આગળ તમે જોતા જજો, અહીંયા જોતા જજો પુષ્પસૂત્ર. બરાબર. ત્યાર પછી વજ્રચક્ર. તો વજ્રપત્રો 5. વજ્રપત્રો 5. યુક્ત વજ્રપતિ એટલે જોડાયેલા અને આચ્છાદિત કલમકાર કલિકાંતર વિન્યાસ. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ ધરાવે છે. દલચક્ર કેવું હોય છે? તો કે દલપત્રો 5 એટલે 5 વાળા બધા. આ કેવા પ્રકારનું હશે? તો આ રીતનું હશે. આવી રીતના પાંદડા હશે. એટલે પુષ્પો હવા હશે આના. અથવા તો આપણે કહેતા ને પેલું 1 2 3 4 અને 5. બરાબર. આવી રીતના. તો દલચક્રો પણ 5, દલપત્રો 5. દલપત્રો કેવા? તો મુક્ત દલપત્રી, પતંગિયાકાર, પશ્વ ભાગે ધ્વજક. પશ્વ ભાગે ધ્વજક એટલે પાછળના ભાગે ધ્વજક એટલે ધ્વજા જેવો આકાર. બરાબર. 2 પાર્શ્વીય પક્ષકો. બરાબર. એટલે પતંગિયાના જે 2 પક્ષકો હોય એ. બરાબર. 2 અગ્રભાગે જોડાઈ એક નવતલ. આગળ આવતું હતું નવતલ. બરાબર. 5 જે ભાગ થતા હતા એ નવતલ બનાવે. પુકેસર અને સ્ત્રી કેસરને ઢાંકતા. આ નવતલ શું કામ કરે? પુકેસર અને સ્ત્રી કેસરને ઢાંકવાનું કામ કરે. અને બીજા છે દલચક્ર. બીજું કેવું હોય? તો કે પિચ્છ ફલકીય, પતંગિયાકાર, કલિકાંતર વિન્યાસ. એટલે કલિકાંતર વિન્યાસ પણ કેવો હોય? પિચ્છ ફલકીય. તો આ દલચક્રની વાત થઈ. બરાબર. પછી પુકેસર ચક્ર 10ની સંખ્યામાં. પુકેસર ચક્ર
10ની સંખ્યામાં અહીંયા તમે જુઓ પુકેસર, તો પુકેસર ચક્ર એ, પુકેસરની સંજ્ઞા કઈ આવશે? એ, બરાબર. અને 10ની સંખ્યા કે છે એટલે 9 + 1, બરાબર. દ્વિગુચ્છ અને પરાગાશય દ્વિશાખી હોય છે. સ્ત્રીકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર એટલે કયો છે? જી. સ્ત્રીકેસર ચક્ર શું આવ્યું? હા હા, તો સ્ત્રીકેસર ચક્રમાં જી આવશે. અને એમાં બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ બીજાશય. તો ઉચ્ચસ્થ બીજાશય માટે જી અંડરલાઈન, બરાબર. એક સ્ત્રી કેસરીય એટલે G1, એક સ્ત્રી કેસરીય. એક કોટરીય, કોટરમાં ખંડ, કોટરમાં ઘણા અંડકો ધરાવતા પરાગવાહિની એકલ, પરાગવાહિની એકલ હોય છે, બરાબર. હવે આમાં સી, દલ ચક્ર માટે સી આવ્યું, દલ ચક્ર માટે સી આવ્યું. તો આ દલ ચક્ર, તો દલ ચક્રમાં 5 છે. તો 5 કેવી રીતે છે? તો કે એક નવતલ, 2 પાર્શ્વીય પક્ષકો અને 2 પેલા. એક નવતલ, 2 પાર્શ્વીય, એટલે સોરી 2, હા, ધ્વજક, પાર્શ્વીય પક્ષકો અને નવતલ, બરાબર. તો આ સી દલ ચક્ર, બરાબર. પછી કે છે કે કોના માટે? તો વજ્રચક્ર, વજ્રચક્ર પણ 5 છે. તો K5, બરાબર. તો અહીંયાથી આ રીતે તમારું સૂત્ર બન્યું, બરાબર. તમારું સૂત્ર G12 આ રીતે બન્યું. હવે ફળ, પુષ્પીય લક્ષણોમાં ફળ આટલું જ છે, બગાસા નાખીશ. પુષ્પીય લક્ષણોમાં ફળ, તો ફળ કેવું હોય? સિંબી કુળનું, બીજ એક કે ઘણા, એટલે એક બીજ અથવા તો ઘણા બીજ, અને અભ્રૂણપોષી એટલે માસલ હોય નહીં, બરાબર. પેલો ગર પ્રદેશ એટલો બધો હોય નહીં. પુષ્પસૂત્ર, હવે આ પુષ્પસૂત્ર તમારા માટે અગત્યનું, એનું સૂત્ર છે પર્સન્ટેજ ઉભયલિંગી. આપણે આ જે ઉભયલિંગી માટે વપરાય છે ને, સ્ત્રી પુરુષ બંને. પછી 5 વજ્રચક્ર, 5 દલ ચક્ર, 10 પુકેસર અને સિંગલ સ્ત્રી કેસર ચક્ર, બરાબર. તો પર્સન્ટેજ ઉભયલિંગી K5, C1 + 2 + 2, A9 + 1 અને G12, G અંડરલાઈન 1, બરાબર. હવે કે છે આ ફેબેસી કુળની જે વનસ્પતિ છે એની આર્થિક અગત્યતા શું છે, ફાયદો શું થાય? તો કે આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ કઠોળના સ્ત્રોત છે. એટલે બધા પ્રકારના કઠોળ જેમાંથી આપણને પ્રોટીન મળે, તો એ કઠોળ હંમેશા મોંઘા જ હોય, બરાબર. એની આવક આર્થિક વધારે મળે. તો કઠોળ કયા કયા હોય છે? તો કે ચણા, જેને આપણે ગ્રામ કહીએ છીએ. તો ગુરુજી ગ્રામ એટલે તો વજન નહીં, પણ ચણાને આપણે ગ્રામ કહીએ છીએ. તુવેર, જેને આપણે અરહર કહીએ છીએ. તુવેરને શું કહીએ છીએ? અરહર. વાલને આપણે સેમ કહીએ છીએ. વાલને શું કહીએ છીએ? સેમ કહીએ છીએ. મગને આપણે મૂંગ કહીએ છીએ. મૂંગ. સોયાબીન, ખાદ્ય તેલ, ખાદ્ય તેલમાં સોયાબીન અને મગફળી બંને આવે. રંગક, રંગકમાં ગળી, ગળીને આપણે શું કહીએ છીએ? ઇન્ડિગો ફેરા, ઇન્ડિગો ફેરા. રેસા એટલે કે શણ, જે શણના કોથળા બને ને પેલા, તો આ શણને શું કહે છે? સન હેમ, સન હેમ. ઘાસચારો, જે તમે લોકો ચરો એ, બરાબર. એમાં ઈકડ, ઈકડને શું કહેવામાં આવે છે? સેસબેનિયા, સેસબેનિયા. અને ત્રિપત્તિ એટલે ટ્રાયફોલિયમ, ત્રિપત્તિ એટલે ટ્રાયફોલિયમ, બરાબર. તો આ કઠોળના આ બધા સ્ત્રોત છે,
બરાબર. તો કઠોળના સ્ત્રોત અહીંયા સુધી આવ્યા, અહીંયા સુધી. ત્યાર પછી રંગક, રેસા, ઘાસચારો, આ બધી વનસ્પતિ શેમાં આવે? ફેબેસી કુળમાં આવે. શેમાં આવે? જીવું છું ને કે મરી જાય વચ્ચે વચ્ચે? પાક્કું? હા. અને ત્યાર પછીનો મુદ્દો એટલે આ અહીંથી આટલું, અહીંથી આટલું, બરાબર. આ અને હવે આવ્યું ઈ. તો સુશોભન માટે લ્યુપિન. વટાણાને સ્વીટ પી કહેવામાં આવે છે. અને ઔષધ એમાં જેઠીમધને શું કહે છે? મુલેઠી. શું કહે છે? મુલેઠી. બરાબર. આયુર્વેદિક સ્ટોરમાં, આયુર્વેદિક દુકાનમાં તમે જાઓ અને તમે એમ કહો કે મુલેઠી આપો, તો એ તમને જેઠીમધનું લાકડું આપે. અને જેઠીમધનું લાકડું ચાય, જેને કફ શરદી રહેતા હોય, બરાબર, તો એ રોજ એક લાકડું એ ચાઈ જાય, એનું જે રસ અંદર જાય તો એનાથી એને શ્વાસની તકલીફ, કફની તકલીફ ના થાય. એ આ જેઠીમધ. બરાબર. તો ફેબેસી કુળની જે વનસ્પતિઓ હોય એ આ રીતે હોય. તો એમાં શું જોવાનું? તો કે કુળ, વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો અને આર્થિક અગત્યતા. આપણા મુખ્ય મુદ્દા કયા? આટલા 4 જ. કુળ, વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો અને આર્થિક અગત્યતા. વાનસ્પતિક લક્ષણોમાં તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ. પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ, વજ્રચક્ર, દલચક્ર, ભૂકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, ફળ અને પુષ્પસૂત્ર. આ પુષ્પીય લક્ષણોની અંદર આવી છે. બરાબર. આર્થિક અગત્યતામાં એનો ફાયદો કેવી રીતે થાય ને શું થાય, કયા કયા અંદર આવે છે એનું ઉદાહરણ. તો કોઈ પણ કુળ ભણવાનું હોય તો આ રીતે ભણવાનું. બરાબર. અને એટલે જ આપણા ત્યાં એવું કહેવાય છે કે ગમે તે કુળમાં કશું કરવું નહીં તો શું થાય? મહાભારત સર્જાય ને. એટલું સમજાયું તો ખરું અમે. ચલો, નમસ્તે.